ખૂબ જ સુંદર ભગવાન વામનજીનું પ્રાગટ્ય કે જેઓએ આજે અમારા ભગવાનજીભાઈ ના આંગણે કે જેઓએ આજે યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા કે સજ્જનો શાંતિથી 5 મિનિટ બધા પોતપોતાનું આસન ગ્રહણ કરો. અહીંયા તો સુંદર મજાનો એક પ્રશ્ન મને મારા ભરતભાઈ મજેઠિયાએ પૂછ્યો, કારણ કે હજી તો વામન અવતારમાં જો આવ્યો છું, કૃષ્ણ અવતાર તો હજી રામ અવતાર પછી આવશે. ખૂબ ખૂબ મજેઠિયા પરિવારને અભિનંદન આપું છું, આશીર્વાદ આપું છું. અને અહીંથી ભેટ પણ જે આપું છું એ પણ અમારા મનુ કાકા ના ચિરંજીવી અતુલભાઈ, ચેતનભાઈ, કે એને પોતાની વંશાવલી જાળવી રાખી છે કે ધાર્મિક જે શિવપુરાણ, રામાયણ, ભાગવતજી, દેવી ભાગવત સ્વરૂપી જે પુસ્તકો હું અહીંથી જે અર્પણ કરું છું એ પણ અમારા મનુ કાકા મજેઠિયા તરફથી. પ્રશ્ન હું પૂછું, જવાબ બધા વૈષ્ણવો આપે અને એની અંદર અમારા મનુ કાકાની, અમારા બચુ કાકાની એક જ પ્રેરણા હતી કે બધા ધર્મના માર્ગ તરફ આગળ વધે અને પુસ્તકનું જ્ઞાન સ્વરૂપ ધારણ કરે. સાવ નાના એવા આસ્તિકભાઈ હતા અને ત્યારથી એ કાકાની આંગળી પકડીને આગળ હાલતા હતા. તો એની જે પ્રેરણા છે એ બહુ મને અનન્ય પ્રિય છે. ભરતભાઈ પણ પ્રશ્ન પૂછ્યો કે દાદા, કૃષ્ણનો જન્મ મથુરામાં થયો અને કૃષ્ણને ગોકુળમાં લઈ જતા હતા એ સમયે કોને કોને એવી ખબર હતી કે આ પરિબ્રહ્મ પરમાત્મા છે, આ ઈશ્વર છે? આવું ભાવાર્થ લખેલો છે, પણ હજી મારે કૃષ્ણ અવતાર તો ઘણી વાર છે. મેં તમને કીધું કઈ નક્કી નથી ક્યારે આવે એમ, અને આવશે એટલે તમને આપમેળે ખબર પડી જાય કે આમાં કોને કોને ખબર છે કે આ કૃષ્ણ ભગવાન છે કે ગોવાળીઓ છે. હા, જેનો જેવો ભાવ. હું અત્યારે આપી દઈશ હમણાં કે આને ખબર હતી તો તમને કોઈને ખબર નહીં પડે કૃષ્ણ કોણ છે. નિસંદેહ કૃષ્ણ ચરિત્ર બહુ જ અદ્ભુત છે, બાલ ચરિત્ર અદ્ભુત છે. કૃષ્ણ ગોવાળિયામાંથી ધીરાજા બહેનો, બાકે બિહારી બહેનો, મદન મોહન બહેનો, ગોપાલ બહેનો, શ્રીનાથ બહેનો, ડાકોરનો રાજા રણછોડ બહેનો, પણ કૃષ્ણ એક જ છે. અને ઈ કથા તો હું તમને આમને આમ જવાબમાં મંડીશ દેવા તો તમને આનંદ નહીં આવે. પાછું એવું છે કે મારી ઘર તો કઈ પુસ્તક નથી કે હું આમાં જોઈ જોઈને કઈક કહી દઉં. ઈશ્વર ગતિ આપેલું મારી પાસે જ્ઞાન છે, તમારા બધા વૈષ્ણવનો મારી પાસે આશીર્વાદ છે, બીજું કાંઈ નથી. અને હું કહું જ છું જગતમાં કે હમ ખાલી હાથ આયે ઓર ખાલી હાથ જાયેંગે. કઈ લઈને આવ્યો નથી અને કઈ લઈને જવું નથી. બસ તમારા બધાની પ્રેમ, લાગણી અને મારું જે સુવાસ જે ફેલાયેલો રહે એ જ મારે લઈને જવું છે. તો વામનજી ભગવાન જે છે બટુક સ્વરૂપ છે, અદ્ભુત સ્વરૂપ છે. એને યજ્ઞોપવિત સંસ્કાર દીધા અતુલભાઈ, જનોઈ દીધી, પણ ઈ આજે પોતાની માં અદિતિ પાસે આવી કહે શું કે માં, મને આ ભિક્ષા જે કઈ આવી ને એ મને બહુ ઓછી લાગે છે. બ્રાહ્મણ છે ને સંતોષ ન હોય ને એવું લાગે ને કે બ્રાહ્મણ જ સંતોષી હોય, બાકી કોઈ સંતોષ નથી.
હે વામનજી આજે જે છે એ બ્રહ્મ સ્વરૂપી છે. એની માને કે છે કે માં મને કોક એવો યજમાન બતાડ કે મને ખૂબ જાજી ભેટ આપે. આમાંથી કોઈ એવી છે જાજી ભેટ આપે એવું મને યજમાન મારો? ઊંચી આંગળી તો કરી દો કોક તો. કોઈ નહીં. યોગેશભાઈ તું એકલો ઊંચી આંગળી કરી દે. આયો મને સંતોષ છે તારા પ્રતિ. એટલે ત્યારે માં એને એમ કે છે કે બેટા આપણો યજમાન છે એ આજકાલ યજ્ઞ કરે છે. ભલે મને નિમંત્રણ ન આપ્યું હોય તો મને દુઃખ ન લાગે, પણ મારો યજમાન કઈક કરે છે ને ધર્મ કાર્ય. એમ કે આપણો યજમાન યજ્ઞ કરે છે અને એને ત્યાં તું જઈશ ને એટલે તને તું માગીશી દક્ષિણા આપશે. હમણાં જ મેં નામ બોલ્યો ને મનુ કાકાનું મારું. ગમે એ પ્રસંગ હોય મને કોઈ ભૂલા ન હોય, પણ ક્યારેક ભૂલી ગયા હોય તો મને દુઃખ ન હોય અને માગું એ આપી દે. એમ કે આપણો યજમાન છે એનું નામ છે બલિરાજા. બેટા તું એના આંગણે જા, તું માગીશ ને એના કરતા હવાઈ દક્ષિણા તને દે. વામન સ્વરૂપ છે, બાળક છે. એક પોતળી પહેરી છે ને ઉપર વલકલ નાખ્યું છે. હાથમાં છત્રી છે, એક હાથમાં કમંડલ છે, ભાલ ઉપર તિલક કર્યું છે. અને પગમાં ચાખડી પહેરી છે. ઓહો અને હળવે હળવે કરતા આજે બલિરાજાના દ્વાર તરફ પ્રયાણ કર્યો. જો કેટલી આનંદની વાત છે. વામનજીનું સ્વરૂપ આવ્યું. બલિરાજાના યજ્ઞ તરફ પ્રયાણ કરાવું છું અને એ સમયે અમારા મંટુ મહારાજના સાસુ એટલે અમારા બેન અહીંયા આગળ પધાર્યા. તો આપણે તાલીઓના ગડગડાટથી કે જીવનમાં એક એવો સંગાત હોય કે જેને પ્રેમ અને લાગણી કે વામનજી હળવે હળવે કરતા આજે બલિરાજાના યજ્ઞ તરફ પ્રયાણ કરે છે. અને એ પ્રયાણમાં એમ કે છે કે કદાચ આકાશમાં એનો એક સૂર્ય ભૂલો પડી ગયો ને પૃથ્વી ઉપર, એવું તો વામનજીનું તેજ છે. વામનજીને યજ્ઞોપવિત સંસ્કાર જ્યારે આપ્યા ત્યારે મહાદેવજી જે છે એ દાદા બનીને આવ્યા છે. માં જગદંબા આજે દાદી બનીને આવ્યા છે અને ઈ દાદાએ અને ઈ દાદીએ આજે વામનજીને ભિક્ષા આપી છે. ત્યાં આગળ યોગેશભાઈ જગ્યા કરાવી દેજો. કે ચારે બાજુ આનંદનું વાતાવરણ થઈ ગયું. કે આકાશમાં એનો એક સૂર્ય છે ઈજાના પૃથ્વી લોક ઉપર ભૂલો પડ્યો હોય એટલું બધું તેજ છે. ભગવાન શિવજી મહારાજ આજે દાદા બનીને આવ્યા હોય અને માં જગદંબા દાદી બનીને આવ્યા હોય અને એ આજે ભિક્ષા પીરસતા હશે ત્યારે એ વામનજીનું સ્વરૂપ કેવું હોય છે.
બ્રહ્માજી સાક્ષાત પધાર્યા છે. આ કમંડલ છે વામનજીને ઈ બ્રહ્માજી અર્પણ કર્યું. સૂર્યનારાયણ આપણે એક જ સૂર્ય જોઈએ છીએ ને, પણ દ્વાદશ સૂર્ય, 12 પ્રકારના સૂર્ય છે. કે આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકર ષષ્ઠ નમાની સ્મરે નિત્યમ મહાપાતક નાશ. આદિત્યમ પ્રથમમ નામમ દ્વિતીયમ તુ દિવાકર તૃતીયમ ભાસ્કરમ યોતમ ચતુર્થમ તુ પ્રભાકર પંચમમ હરિષષ્ઠમ ષષ્ઠમમ ત્રૈલોક્યનમ સપ્તમમ સહસ્ત્રાક્ષ અષ્ટમમ રવિ ઉચ્યતે નયનમ દિનકરમ યોતમ દશમમ તુ દ્વાદશતમ એકાદશી ત્રૈમૂર્તિ દ્વાદશમ તુ સૂર્ય ઉચ્યતે. 12 પ્રકારના સૂર્ય આજે છત્રી લઈને આવ્યા છે, વામનજીને અર્પણ કરે. દરેક દેવતાઓ આજે આવ્યા છો ખાલી ભિક્ષા પીરસવા કે ભિક્ષાન દે. હળવે હળવે કરતા બલિરાજાના દરબાર તરફ આગળ વધે. અને આવીને આંગણામાં ઉભા રહે. હમણાં થોડી જ વારમાં આપણે બધાને આઈસ્ક્રીમ ખવડાવો છો, પણ એક બલિરાજાને અગર માગી લઉં ને પછી મને ખબર છે એમાં 6 વાગ્યાનું લખ્યું હતું, પણ થોડુંક લેટ છે એટલે ઓગળી જાય પછી ઓલું શરબત કરીને પી લેજો, પણ મારે પેલા બલિરાજા કથી કઈક લઈ લો. બલિરાજાના દરબારમાં આવીને ઉભા રહી ગયા. બલિરાજા વિચાર કરે કે કોણ છે આ? બ્રહ્મર્ષિ છે, આ દેવર્ષિ છે, આ રાજર્ષિ છે, આ કોણ છે? એટલું તેજ છે. બલિરાજા ઉભા થઈ અને વામનજીના ચરણમાં વંદન કરે. મારા બાપ તમે કોણ છો? ત્યારે એટલું જ કહે છે કે હું કશ્યપ ઋષિનો પુત્ર, મારું નામ વામન છે. ઓહો, આ તો મારા ગોરબાપાના દીકરા ઈ કે તેડી લીધા. વામનજીને તેડી અને રાજ સિંહાસન ઉપર બેસાડ્યા. માંડ્યા પગ ધોવા, પૂજા કરવા માંડ્યા. કારણ કે ઘરની અંદર ઈ કે આ તો મારા ગોરબાપાનો દીકરો આવ્યો છે, મોન્ટુ મહારાજ. માંડ્યા બધા પૂજન કરવા. પૂજન કરતા કરતા બલિરાજાને એટલું જ કહે છે વામનજી કે મને આજે યજ્ઞોપવિત સંસ્કાર, મને જનોય આપી, એટલે હું તમારી ભિક્ષા લેવા આવ્યો છું. હે તો મહારાજ માગો ને, માગો એ આપી દઉં. એ કે હું આજે આવતો હતો ને, અમારા બ્રાહ્મણનો ધર્મ હોય કે 3 કાળની સંધ્યા કરવી પડે, અને સંધ્યા માટે હું એક ઓટલા ઉપર બેસો, અને ઓટલા ઉપર બેઠો ને ત્યાંથી મને એને કાઢ્યો તો બસ મારે બીજું કાંઈ જોતું નથી. હું સંધ્યા કરી શકું એટલા માટે મારે 3 ડગલા ખાલી પૃથ્વી જોઈએ છે, બાકી કાંઈ નથી જોતું. અરે મહારાજ બાળક સ્વરૂપ છે ને, એટલે માગતા ન આવડે. અરે મહારાજ 3 ડગલા નહીં, તમે 3-4 હજાર ગામ માગી લ્યો, એટલું બધું મારે કરવું. હું કહું ને તમને બધાને કે જાજા પૈસા જો ભેગા થઈ ગયા હોય ને કબાટમાં મુકાઈ ગયા હોય તો એમાં ઉધઈ થઈ જાય, એટલે વાપરી ન ખાય, નેઠો પાડી દેવાય. કારણ કે વાસી કઈ વધે નહીં, બાકી તમે બધા સમજો છો. ગિરિરાજ જોરથી જે બોલજો તો હમણાં આઈસ્ક્રીમ આવશે, નકર ઓગળી જાય. બલિરાજાએ કીધું કે મહારાજ તમે માગો એ આપું. 3 ડગલા પૃથ્વી ભગવાને માંગ્યો. હાથમાં કમંડલ લીધું, સંકલ્પ કરાવે. પણ શુક્રાચાર્ય છે એને ખબર પડી ગઈ કે આ મારો બાપ છે, ભગવાન છે, આનું બધું
લઈ લે અને નહીં આપી શકે તો આનો નરકમાં વાસ થાય. બહુ સમજવા જેવું. આપણે માનતા તો લઈ લઈ કે ભાઈ છોકરો હાજો થઈ જાય હું તમને પગે લગાડી જઈશ, હે પછી પૂરી ન થાય તો એની દશા શું થાય ખબર પડશે. શુક્રાચાર્ય ઓળખી ગયા કે મારા બાપને દઈ નહીં શક્યા. શુક્રાચાર્ય માખીનું સ્વરૂપ લઈ અને કમંડલના નાળચામાં વ્યા ગયા. ભગવાનને ખબર પડી ગઈ કે આ શુક્રાચાર્ય સિવાય કોઈ ન હોય, પાણી નીકળતું નથી. દર્ભની હળી કાઢી ભગવાને અને નાળચામાં નાખી અને શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી. શુક્રાચાર્ય વિચાર કર્યો તાત્કાલિક નીકળી જવાય, નકર ભગવાનને બીજી આંખ ફોડતા વાર નહીં લાગે. આંખ ફોડી આંખે હાથ દઈ અને સામે બેહી ગયા. ભગવાન શું કે જીવનમાં ધર્મની આડે હાથ કરે ને એની એક આંખ ભગવાન ફોડી નાખે. અગાઉ જો મોતિયાઓ ન આવતા અને ડોક્ટરના હાથ હલતાય નહીં, અત્યારે આંખે મોતિયો આવે અને ડોક્ટરનો હાથ હલી જાય એટલે આંખ વહી જાય. ગિરિરાજ વિચાર ક્યારે આપણી એક આંખ જાય કે આપણે એ ધર્મના આડે હાથ કર્યો હોય તો જ આંખ જાય, બાકી જગતમાં આંખ ન જાય કોઈ. માટે ધર્મને આડે હાથ ન કરવો. કોક મંદિરે જાતું હોય ને જવા દેવું, રોકવા નહીં. તમે નો જાવ કઈ નહીં એમ. કોક ધર્મના માર્ગે ચાલતું હોય ને એને ચાલવા દેવું, અને કોક ક્યાંક દાન દક્ષિણા દેતું હોય ને એને દેવા દેવું. આડો હાથ ન કરવો. અને અમારે તો આ કાયમ નું થયું, અમને તો ખબર જ હોય એમ. આ જનોઈ અમે દેતા હોય અને પછી ભિક્ષા માંગવા મોકલીને એટલે કોક વરી આમ સારી વ્યક્તિ હોય, પ્રફુલ્લિત વ્યક્તિ હોય, એ ખીચામાંથી 200-500 કાઢીને મૂકે તો હાથ લઈ લે કે આ બ્રાહ્મણ લઈ જાય. હા, એ ક્યાં દેવા માંડ્યો? ચાંદલો નો છે પૈસા તો 500 તો ચાંદલો કરવાનો, ભિક્ષાની પાત્રમાં તો 10 જ મૂકવાના, આવું કે. પણ એની એક આંખ વહી જાય. અને ત્યારે ખબર પડી કે આપણે એમાં નો દેવા દીધું ને એટલે આ મોતિયો આવ્યો. હા, વિચારીએ. શુક્રાચાર્યજી બહાર નીકળીને બેહી ગયા અને ભગવાન હાથમાં જલ આપી અને બલિરાજાને આજે સંકલ્પ કરાવે કે બલિરાજા બોલ, હું તમને 3 ડગલા પૃથ્વી આપું છું. અને બલિરાજા જ્યાં પોતાના મુખારવિંદમાંથી બોલે કે હું તમને 3 ડગલા પૃથ્વી અર્પણ કરું છું, ત્યાં તો ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું. બધા દેવતાઓ ભગવાનના મસ્તક પર મીંડા તિલક કરવા. પૃથ્વીલોકની બધી નદીઓ છે એ ભગવાનના મીંડા ચરણ પખાડવા. ભગવાને પેલા જ પગલાની અંદર આખું વૈકુંઠ લોક આપી લીધું. બીજા પગલામાં ભગવાને આખો પૃથ્વી લોક આપી લીધો. અને પછી બલિરાજાને પૂછે છે કે બોલ, આ ત્રીજું પગલું ક્યાં મૂકું? બલિરાજાએ મસ્તક નમાવી કીધું કે મારા બાપ, ત્રીજું પગલું મારા મસ્તક ઉપર મૂકી. ત્રીજું ડગલું ભગવાને બલિરાજાના મસ્તક ઉપર મૂકી અને બલિરાજાને પાતાળમાં મૂકી દીધો. પાતાળનું રાજ્ય તારું. પણ જોજો આપણે ભૂલ કરી એવું નથી, ભગવાને ભૂલ કરી. બલિરાજાએ ભગવાનની સામે હાથ જોડીને કીધું કે મારા બાપ માગ્યું એ આપી દીધું, મને તે પાતાળમાં મોકલી દીધો. હું તારો યજમાન છું ને કે હા. મેં તમને દક્ષિણા આપી ને તો કે હા. તો કે હવે મને આશીર્વાદ આપો. ભગવાન કે માગે તે આશીર્વાદ આપું. એ કે આ ખુરશી, આ ખાખી કપડા અને આ લાકડી મારા ચોકીદાર બની જાઓ. ભગવાનને ચોકીદાર બનાવી દીધા.
વર્ષોના વર્ષ વ્યા ગયા. લક્ષ્મીજી કહે છે કે આ ક્યાંય ગયા? ત્યારે નારદજીએ કીધું કે તો પાતાળમાં બલિરાજાના ચોકીદાર થઈને બેઠા છે. તો કે હવે કે બલિરાજાને કોઈ બેન નથી. રક્ષાબંધન આવે છે, રાખડી લઈ અને રાખડી બાંધીને તારા ધણીને છોડાય આવ. નારદજીએ કીધું. શ્રાવણ માસે સુબે શુક્લ પક્ષે પૂર્ણમ્યાયામ તિથો, શ્રાવણ મહિનાની પૂનમને દિવસે માં લક્ષ્મીજી પાતાળમાં ગયા. બલિરાજાને રાખડી બાંધી. ભાઈને રાખડી બાંધી હોય, ભાઈ કે એમને તો જવા ન દે. ભાઈએ કીધું કે તું કોણ છે? હું તારી બેન છું. કે આ શું બાંધ્યું? કે રક્ષા. ઓહો, તો માગી કે આપી દઉં. તો કે તારા ચોકીદારને આપી દે. લક્ષ્મીજી નારાયણનો હાથ પકડી અને એક ડગલું ભરે. હજી ત્યાં બલિરાજા પૂછે છે કે બેન, તે મને બાંધ્યું શા માટે? તારી રક્ષા માટે. તો મારા રક્ષણ હારને તો તું તેડી જાસ, હવે મારી રક્ષા કોણ કરશે? ત્યારે લક્ષ્મીજીએ વિચાર કર્યો કે આપણે એકલાએ ક્યાં ખાવું, બધાએ ખાવું જ ને. એને મહાદેવજીને અને બ્રહ્માજીને બોલાવ્યા. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ ત્રણેય જણા આજ દિવસ સુધી 4 મહિના ચોકીદારી બલિરાજાની પાતાળમાં કરે છે. બરોબર દિવાળી આવે એટલે લક્ષ્મીજી બહાર આવે. આપણે મંડા હોય રંગોળીને તોરણ બોરણ બાંધીને દીવડા કરીને કે લક્ષ્મીજી મારી ઘરે વી આવે. હે બરોબર મહાશિવરાત્રી આવે ત્યારે મારી માં જગદંબા આજે શિવજીને લઈ પૃથ્વીલોકમાં પધારે એટલે બધા 4 પોરની મંડે પૂજા કરે. વર્ષાવત્રી પૂનમ આવે ત્યારે મારી માં સાવિત્રી માં આજે બ્રહ્માજીને લઈ અને ઈ વડ નીચે બેઠા હતા ઓઠીંગણ કરીને એટલે બધી સ્ત્રીઓ ઈ વડની પૂજા કરે, જેને વર્ષાવત્રી પૂનમ કહે. પતિની આયુષ્યમાં વૃદ્ધિ થાય. આ 4 મહિના. તો એવી રીતે આ સુંદર મજાનું આપણે વામનજીનું ચરિત્ર પૂર્ણ કરી અને 5-10 મિનિટનો રિસેસ પાડીએ અને સર્વને સુંદર મજાનો અમારો રૂપારેલિયા પરિવાર આઈસ્ક્રીમનો પ્રસાદ આપે. બોલો ગિરિરાજ. રૂપારેલિયા પરિવારના આમંત્રણને માન આપીને એવા અમારા મુકેશભાઈ બાબારી અગ્ર પધાર્યા છે. એમને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારે, ભાગવતજીના રૂડા આશીર્વાદ લે અને રૂપારેલિયા પરિવાર વતી તેમનું સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. ટીમ ટીમ તારલિયાનું મંદિરે હોવે, એમાં મારા કાનુડાની મૂર્તિ સોવે. ઓહો, અમાર માણી બેન આવ્યા છે. ખૂબ ખૂબ આશીર્વાદ. ટીમ ટીમ તારલિયાનું મંદિરે હોવે, એમાં મારા કાનુડાની મૂર્તિ સોવે. સોના સોહામણાનું મંદિર સોવે. ટીમ ટીમ તારલિયાનું મંદિર સોહે, એમાં મારા કાનુડાની મૂર્તિ સોહે. સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ થી અમારા યુવા સેના, સારસ્વત બ્રાહ્મણ યુવા સેનાના તમામ સભ્યો વગેરે વધાર્યા છે. એમને વિનંતી કરીશ કે મંચ ઉપર વધારે અને પૂજ્ય શાસ્ત્રીજી તેમજ રૂપારેલિયા પરિવાર વતી શાશ્વત બ્રાહ્મણ જ્ઞાતિના યુવા સેનાના અમારા અજયભાઈ બધા ભાઈઓનું ખૂબ જ સ્વાગત અને અભિવાદન કરીએ. સર્વ સાથે મળીને ખૂબ ખૂબ આભાર.
અમે અમારા કાનુડાને સિંહાસન બેસાડીશું, સિંહાસન મળે ના મળે હિંડોળે ઝુલાવીશું. અમે અમારા કાનુડાને સિંહાસન બેસાડીશું, સિંહાસન મળે ના મળે હિંડોળે ઝુલાવીશું. હિંડોળાથી સુંદર મંદિર હોવે, એમાં મારા કાનુડાની મૂર્તિ સોવે. તેમ તેમ તારલિયાનું મંદિર હોવે, એમાં મારા કાનુડાની મૂર્તિ સોવે. અમે અમારા કાનુડાને મોતીડે વધાવીશું, મોતીડા મળે ના મળે ચોકલીએ વધાવીશું. અમે અમારા કાનુડાને મોતીડે વધાવીશું, મોતીડા મળે ના મળે ચોકલીએ વધાવીશું. ચોકલિયાથી સુંદર કુમકુમ હોવે, એમાં મારા કાનુડાની મૂર્તિ સોવે. ટીમ ટીમ તારલિયાનું મંદિર હોવે, એમાં મારા કાનુડાની મૂર્તિ સોવે. અમારા કાનુડાને ફૂલોથી સજાવીશું, ફૂલડા મળે ના મળે કલીઓથી સજાવીશું. અમે અમારા કાનુડાને ફૂલોથી સજાવીશું, ફૂલડા મળે ના મળે કલીઓથી સજાવીશું. કલીઓથી સુંદર તુલસી હોવે, એમાં મારા કાનુડાની મૂર્તિ સોવે. ટીમ ટીમ તારલિયાનું મંદિર હોવે, એમાં મારા કાનુડાની મૂર્તિ સોવે. અને ઈ કાનુડો જ્યારે માં યશોદા માટે ગાતો હોય ત્યારે माँ बच्चों की जान होती है, माँ बच्चों की, माँ बच्चों की जान होती है। मेरे लिए जानी है तू, मेरे लिए जानी है तू, सारी सारी रतिया तू कितनी शीतल है, तू कितनी कोमल है, प्यारी प्यारी है। ओ
અમે અમારા કાનુડાને ઝરકસી પહેરાવીશું, ઝરકસી મળે ના મળે પીતાંબર પહેરાવીશું. અમે અમારા કાનુડાને ઝરકસી પહેરાવીશું, ઝરકસી મળે ના મળે પીતાંબર પહેરાવીશું. पीतांबर दे सुंदर मोर पीछे हो रे, एम हमारा कानोड़ा मूर्ति सो तारा दिया मंदिर हो रे, एम हमारा कानोड़ा मूर्ति सो. અમારા કાનુડાને અડકોટ ધરાવીશું, અડકોટ મળે ના મળે સામગ્રી ધરાવીશું. અમે અમારા કાનુડાને અડકોટ ધરાવીશું, અડકોટ મળે ના મળે સામગ્રી ધરાવીશું. પણ સામગ્રીમાં શું ભાવે કાનુડા? કેવું માંગ? તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ. હે તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ. હેજી અમૂલ ડેરી ગઈ, મારું પાકીટ ભૂલી ગઈ. અમૂલ ડેરી ગઈ, મારું પાકીટ ભૂલી ગઈ. કાનુડા વેરી વેરી સોરી, હું તો તને ભૂલી ગઈ. આઈ એમ વેરી વેરી સોરી, કાના તને ભૂલી ગઈ. અમારા કાનુડાને અડકોટ ધરાવીશું, અડકોટ મળે ના મળે સામગ્રી ધરાવીશું. અમે અમારા કાનુડાને અડકોટ ધરાવીશું, અડકોટ મળે ના મળે સામગ્રી ધરાવીશું. સામગ્રીમાં સુંદર માખણ હોવે, એમાં મારા કાનુડાની મૂર્તિ સો. તારલિયા મંદિર હોવે, એમાં મારા કાનુડાની, હો એમાં મારા શ્રીજી બાવાની, હો એમાં મારા દ્વારિકાધીશ, એમાં મારા રણછોડરાય, એમાં મારા બાકે બિહારી, એમાં મારા સામડિયાની મૂર્તિ. બોલ્ય ગિરિરાજ ધરણ કી. આઈસ્ક્રીમ ખાધો ને બધાય? તો જે તો બોલું જોરથી. મેં ખાધો નથી તો હું જોરથી બોલું છું. બોલ ગિરિરાજ બાલ કૃષ્ણ સતગુરુ વલ્લભા શ્યામ સુંદર
ના બાપ, આઈસ્ક્રીમ ડબ્બી હોય યાદ તું ન કરતો પાછા. તું લેખા શું કર્યો એટલે મને એમ થયું કે બીજા હાથમાં હશે, સારું કર્યું નહોતું એમ, નકર વળી ગિરિરાજ. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે કે રાજન, ખરેખર ઈશ્વરની કૃપા, બધાય વડીલોના આશીર્વાદ કે આજે જે સમાજની અંદરથી મારો ઉછેર થયો, કે જે સમાજ મારું સારસ્વત સમાજ, એ સમાજના મારા અગ્રણીઓ, મારા યુવા સેનાના પ્રમુખ, તેમજ કે જેઓ મારા સમાજને સુંદર મજાના પંથ ઉપર ચલાવતા હોય, કે જે બાળકોને શિક્ષણ માર્ગ આપતા હોય, સમાજ એવો હોય કે જેની અંદર કોઈક ગરીબ વર્ગ પણ હોય, એને અન્નનું દાન કરતા હોય, જેઓ ગરીબ દર્દીઓની સેવા કરતા હોય, કે પોતાનો સમય ગુમાવી અને મારા સારસ્વત સમાજ માટે થઈ અને પોતાનું લોહી રેડતા હોય, આવા મારા સમાજના અગ્રણીઓ અજયભાઈ, દીપકભાઈ વગેરે ભાઈઓનું મને અમુક નામ ન આવડતું હોય, પણ સર્વને હું અહીંથી નમસ્કાર કરું છું. અજયભાઈ સાતા એટલે મારો ભાણેજ જમાય છે, પણ અમારા સમાજના યુવા સેનાનો પ્રમુખ છે. તો અહીંયા આગળ પધારી એને એમ થયું કે દાદા, અમને અનેરો આનંદ આવે છે કે તમે જગતને જ્ઞાન માર્ગની કેડી ઉપર ચલાવો અને અમે સમાજને શિક્ષણ માર્ગની કેડી ઉપર ચલાવીએ. તો અહીંયા આગળ પધાર્યા, મને ખૂબ ખૂબ આનંદ થયો કે જીવનમાં વ્યાસપીઠ ઉપર બેસી અને અંતરથી આશીર્વાદ આપું છું કે આપણા સમાજને બસ આગળ વધારો, બાળકોને શિક્ષણ માર્ગ ઉપર વધારો અને નબળા વર્ગને તમે કામ આવો, ગરીબ દર્દીઓની સેવા કરો. ઈશ્વર તમને સદાય ખૂબ સારી શક્તિ આપે. અહીંથી મારા અંતરના હું આશીર્વાદ આપું છું કે સજ્જનો, આપણે વામન જન્મ નો આનંદ મેળવી અને હવે આપણે રઘુવંશીના ઈષ્ટદેવ એવા મારા રામચંદ્ર પરમાત્માને તેડવા જવા છે. અયોધ્યાથી અહીં લઈ આવવાના છો, રૂપારેલિયા પરિવારના આંગણે. અને અત્યારે તો આપણે બધા સમજો છો કે અયોધ્યામાં મોદી સરકારે સુંદર મજાનું રામ મંદિર બનાવ્યું, અને અમારા મોન્ટુ મહારાજે એવું સુંદર મજાનું એક રચના એને કરી છે અને મને બહુ ગમે છે. હા, એમ કે ઘર ઘરના નાના બાળકો થી માંડી વૃદ્ધાવસ્થા સુધીના બધા રામ રામ બોલતા થઈ જાય. હો, ઈ હજી તો રામ મંદિર નહોતું બન્યું ભાઈ. અને અમારી કથા, અમે રામેશ્વર ગયા હતા અને ત્યારે મોન્ટુ મહારાજને એમ થયું કે આજ નહીં પણ હવે આપણું અયોધ્યામાં સુંદર મજાનું રામ મંદિર પપ્પા બનવાનું જ છે.
મેં કીધું સરસ. ત્યારે એને જીવનમાં એ મોન્ટુ મહારાજ ઓલું ગાયું હતું ને, ઘર ઘર બાળકો રામ રામ, હું કઈ એ હવે મોન્ટુ મહારાજ હમણાં લઈ લ્યો, એ કી લ્યો. આહા, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। तालियां बजाएं। झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे। राम झूलेंगे तो पहले ना झूलाऊंगी, हो मीठे मीठे में तो भजन सुनाऊंगी। ओ राम झूलेंगे तो पहले ना झूलाऊंगी, मीठे में तो भजन सुनाऊंगी। मेरे जन्मों के सारे पाप धुल जाएंगे, राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम राम जय राजा राम, राम राम जय सीताराम, जय श्री राम। हो राम राम जय राजा राम, राम राम जय सीताराम। हो राम राम जय राजा राम, राम राम जय सीताराम, राम राम जय राजा राम, राम राम जय सीताराम।
मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। ओ हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा। मेरे भारत का बच्चा बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा। એટલે આમાં તો એવું થયું કે આટલા લોકો છે ને એને જ રામ વાલા છે, બાકી કોઈને રામ હારે કઈ લેવા દેવા, જો બધાયને વાલા હોય તો બે હાથ ઊંચા કરીને ओ मेरे भारत का बच्चा बच्चा। ऊपर रो ની અંદર વાલા છે, બાલ્કની માં નહીં। ओ हर घर में अब एक ही नाम है श्री, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा। मेरे भारत का बच्चा बच्चा। એટલે બધા બહેનો ને વાલા છે, ભાઈઓ ને વાલા वाला है तो બે હાથ ઊંચા કરીને ओ मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा। हो राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय सीता बोलिए रामचंद्र भगवान की, पवन सुत हनुमान जी महाराज की नमः। અયોધ્યાથી ઓહો અહીંયા આગળ રૂપારેલિયા પરિવારના આંગણે એમ કે ને કે રામ પધારે મુન્ટુ મહારાજ। હમણાં જ અમે ભાગવત પૂરી કરી, ઉનળકટ પરિવાર અમારા અમિતભાઈ આહા, અને એની સાથે અમારો રામ લક્ષ્મણની જોડી સ્ટેજ ઉપર પધારો। અમિતભાઈ અનળકટ જેને ત્યાં ભાગવત કરેલી, બહુ આનંદ અને એ જ ઉત્સવ માટે થઈ અને અહીંયા આગળ પોતાના ધર્મપત્ની ભાઈ ભાંડુ સર્વને સાથે લઈ અને આજે રૂપારેલિયા પરિવારના આંગણે કથાનો આનંદ માણવા માટે થઈને આવ્યા છે। તો રૂપારેલિયા પરિવાર વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। તાલીઓના ગડગડાટથી આપણે અમિતભાઈ વિનુભાઈ અનળકટને વધાવીએ।
અમારા મોન્ટુ મહારાજનું પણ અમારા અમિતભાઈ અનડકટ શાલ ઓઢાડી એનું સન્માન કરશે. તો તાલીઓના ગડગડાટથી આપણે અનડકટ પરિવારને બતાવીએ. કે સજ્જનો, ખરેખર એક ધન્યતા છે કે 14 ભુવનનો નાથ આજે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એ 4 ભાઈઓનો એક સહવાસ છે કે જીવનમાં આપણને એક ભાતૃ પ્રેમ, એક કુટુંબ પ્રેમ, સગા સંબંધીનો પ્રેમ, એનો આદર્શ બતાવવા માટે જેને મર્યાદા પુરુષોત્તમ કહેવાય એ હવે આપણી સમક્ષ રામ બનીને આવે છે કે જેના કુળની અંદર એક જ સ્તોત્ર હતું કે રઘુકુલ રીત સદા ચલી आई, प्राण जाए और बचन न जाए. है આ સમાજ બેઠો છે અને ખરેખર જીવનમાં જો મને પણ કાંઈ પણ ગર્વ હોય, અભિમાન હોય, તો મને અભિમાન એટલું જ છે કે હું રઘુવંશીની જ્ઞાતિનો કુળગોર છું. હા, અને ભગવાનની પાસે બી આજે પણ એવું જ માંગુ છું કે કદાચ મને જો આવતો જન્મ બ્રાહ્મણ કુલમાં આપને તો મને આ રઘુવંશી નાતનો ગોર બનાવજે. હે, એ મને અભિમાન છે. કારણ કે જે સમાજ મને આ પદ સુધી લઈ આવ્યા છે, નકર વાતો કરતા હોય તો એ બાજુવાળા ન ગમે ને, એ કેવા જાય તો સારું એમ. તો આજ મારી વાતો સાંભળવા કેટલા બધા આવ્યા છે. તો એ શું કામ આવ્યા એમ કે આસ્તિકભાઈ વાતો કરે જ મજા આવે છે એમ, આપણે થોડુંક સાંભળીએ એમ. હે, પણ એ આ રઘુવંશી સમાજના પદ આધારિત છે. તો સજ્જનો, સૂર્યવંશનો રાજા બધા બાળકોને બેસાડી દો થોડીક વાર, કારણ કે આ જગતનો ઈષ્ટદેવ પધારશે. અને જીવનમાં રામ વગર બધું નકામું. ઓહો, બધા જ બાળકોને આનંદથી બેહાડી દો, કાંઈથી થોડાક લેતા જાઓ, રેસકોસે કાંટો મરાઈ આવો. સૌના બાળકો જે લઈ આવ્યા છો એ પોતાની ગોદમાં બેહાડીને રાખો. યશોદાજીએ કૃષ્ણને ગોદમાં હંકોડીને રાખ્યો હતો, નટખટ હતો એટલે. અને અત્યારના બાળકો બધા નટખટ જ છે. સૂર્યવંશની અંદર કે જે રઘુરાજા તેમને ત્યાં એક સુંદર મજાના દીકરાએ જન્મ લીધો.
જન્મતા વેત જ ખૂબ જ શક્તિશાળી, એટલે દીકરાનું નામ દશરથ રાખ્યું છે. દશરથ એટલે એક રથ હોય ને, એમાં કદાચ 2 ઘોડા બાંધી, 4 ઘોડા બાંધી, 1 બાંધી, એ રથ આયકો જાય. પણ આ શક્તિશાળી બાળક એવો હતો કે 10 રથ એકલો હંકારી લે, કે જેને જન્મતા વેત જ પોતાની 10 ઇન્દ્રિયો જે છે એને વશ કરી લીધી હતી. રઘુરાજાએ એ દીકરાનું નામ દશરથ પાડ્યું છે. દશરથજી મહારાજ યુવા અવસ્થાને પ્રાપ્ત થયા, એટલે એમને 3 રાણીઓની સાથે એમના લગ્ન થયા. કૌશલ્યાજી, સુમિત્રાજી અને કૈકેયીજી. ઘણો સમય થયો છે, વર્ષોના વર્ષ વીતી ગયા. ખૂબ જ સંપત્તિવાન અયોધ્યા નગરીનો રાજા, પણ એને ત્યાં ઈ સંપત્તિને ભોગવનારું એક સંતાન નહોતું. દશરથજી મહારાજના ઈષ્ટદેવ રંગનાથ મહાદેવ એની આરાધના કરે, એને વિનંતી કરે કે દાદા, તે મને આ સંપત્તિ, આ સુખ, આ બધું આપ્યું, પણ મને એક શેર માટીનું આપ્યું. તારે ત્યાં ક્યાં ખોટ છે? બહુ સમજવા જેવું છે કે ઈશ્વર કઈ પ્રકારે આપે છે એ આપણે જાણી શકતા નથી. પોતાના મહેલના કોઠડા ઉપર ઉભા ઉભા એ ભગવાનને હાથ જોડી પ્રાર્થના કરે. આંખમાં આજે દશરથજી મહારાજની આંખમાં આંસુડાની ધાર છે, અને 14 બ્રહ્માંડના નાયક પાસે એ એટલું જ માંગે છે કે બસ તું મને શેર માટી આપ, મારે બીજું કાંઈ જોઈતું નથી. આ બાજુ બ્રહ્મપુત્ર છે, જ્ઞાની છે, એ પોતાની સ્ત્રીને સમજાવે છે. એ બ્રહ્મપુત્રના માતા અને પિતા બે આંખથી આંધળા છે, અને એ સ્ત્રીને સમજાવે કે બસ મારે તમારી પાસે કઈ જ અપેક્ષા નથી, તમે મારા આંધળા મા બાપની સેવા કરો. ત્યારે એ સુધરેલી સ્ત્રી એ આજે એટલું કે છે કે શ્રવણ, કા તું તારા મા બાપને કુવામાં નાખ અને કામ મને મારા પિયરે પાછી વળાવી જા.
ઈ શ્રવણે આંગળી પકડ્યો, પોતાની સ્ત્રીને એને પિયરે વળાવવા માટે નીકળ્યો છે. શ્રવણ પોતાના સસુરાલમાં આવી અને વિનંતી કરીને એટલું જ કહે છે કે આ તમારી દીકરીને તમારા ઘેર રાખો, મારે તમારા મા બાપની સેવા કરવી છે. પોતાની સ્ત્રીને વળાવી સીધે સીધો એક લુહારને ઘેર ગયો છે. ત્યાં સુંદર મજાની કાવડ બનાવી. ઈ કાવડ લઈ પોતાને ઘેર આવી મા બાપને વિનંતી કરી કે હે માં, હે પિતાજી, મારી અંતરની એક જ ઈચ્છા છે કે મારે તમને 4 ધામની યાત્રા કરાવી છે. ઈ મા બાપની આજ્ઞા લઈ અને ઈ મા બાપને ઈ કાવડમાં બેસાડી અને આજે ઈ કાવડને પોતાના ખંભા ઉપર ઈ શ્રવણે ઉપાડી છે. હળવે હળવે કરતા મા બાપની કાવડ ઉપાડી આજે શ્રવણ પોતાના માત પિતાને આજે યાત્રા કરવા માટે પોતે નીકળ્યો છે. રસ્તો હળવે 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 કરતો આગળ ચાલે. ત્યારે એમ કે છે કે એના માત પિતાને પાણીની તરસ લાગી છે અને ઈ માત પિતા આજે પોતાના દીકરા શ્રવણને કહે છે કે બેટા, મને પાણીની તરસ લાગી છે, મને પાણી આપને. સુંદર મજાના વૃક્ષના છાયણાની નીચે ઈ કાવડ રાખી ગળુલો લઈ સરયુ નદીના કિનારે આવી ઈ શ્રવણ પાણી ભર્યો. ઈ પાણી ભરતા ભરતા એમ કે છે કે જે બુડ 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 અવાજ આવ્યો, બહુ સમજવા જેવી કથા. ઈ બુડ 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 અવાજ આવ્યો. ઈ અવાજ દશરથજીના કાનમાં પડ્યો. મહેલના કઠોળા ઉપર ઉભો છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે દાદા, મને એક ખાલી શેર માટી આપો ને. ભગવાને કેવી રીતનો અવાજ સાંભળ્યો છે એ સમજવાનું છે. આંખમાં આંસુ છે, કાનમાં બુડબુડ અવાજ છે અને હાથમાં ધનુષ બાણ છે. અવાજની ધ્વનિથી કોક હેડકું પાણી પીતું હોય છે, આવો એક ભાવાર્થ છે. હાથમાંથી ધનુષ છૂટે છે અને શ્રવણના પ્રાણ વિંધાય છે.
શ્રવણના પ્રાણ વિંધાય ત્યારે શ્રવણના મુખાર વિંદમાંથી મા શબ્દની ધ્વનિ આકાશમાં ગુંજે છે. દશરથજી મહારાજ દોટ મૂકે, શ્રવણના પગમાં પડે, હાથમાં રહેલો ઘડો દશરથજીના હાથમાં આપે. મારી ક્ષમા માંગવાની જરૂર નથી. મારા મા બાપ તરસ્યા છે, એને પાણી પાય અને એની ક્ષમા માંગો. હાથમાં ઘડો લીધો છે. શ્રવણના મા બાપ પાસે આવે છે. દશરથજી એક જ શબ્દ બોલે છે કે હે માં, હે પિતાજી. પણ દીકરાનો જે અવાજ છે એ મા બાપ સિવાય કોઈ ઓળખી શકતું નથી. ગમે ત્યારે ફોન કરવાની તમને બધાયને છૂટ. મોન્ટુ મહારાજ ફોન ઉપાડશે તો એમ જ લાગશે કે આસ્તિક મહારાજ જ બોલ્યા. લેખિત આપું છું. મોન્ટુ મહારાજને ફોન કર્યો છે, હું ઉપાડીશ તો એમ જ લાગશે કે મોન્ટુ મહારાજ જ બોલ્યા. પણ પોતાના સંતાનનો અવાજ મા બાપ સિવાય કોઈ પારખી શકતું નથી. શ્રવણના મા બાપ કહે છે કે મારો શ્રવણ ક્યાં છે? ત્યારે દશરથજી રુદન કરતા કરતા એટલું બોલ્યા કે મારા હાથમાંથી અજાણતા બાળ છૂટ્યા અને તમારા શ્રવણના પ્રાણ. બાણ લિયા હે વાગ્યાને મારા કાળ જણામી ધાણા, કાય જાણીએ તયા છે મારા અપરાધ રે શ્રવણ. બાણ લિયા વાગ્યાને મારા કાળ જણાવી ધાણા, જાણીએ તયા છે મારા અપરાધ રે શ્રવણ. એવા જાણીએ તયા છે મારા અપરાધ રે શ્રવણ. હે વિયોગે ગયા મારા પ્રાણ રે દશરથજી. પુત્રના હે વિયોગે ગયા મારા પ્રાણ રે દશરથજી. આપ કરેલા
કર્મના બદલા સૌને દેવા રે દશરથજી આપ કરેલા કર્મના બદલા સૌને દેવા રે દશરથજી આપ કરેલા કર્મના બદલા સૌને દેવા રે દશરથજી. આ રીતે અજાણતા હાથમાંથી બાણ છૂટેલા અને શ્રવણના પ્રાણ વિધાન. શ્રવણના મા બાપે દશરથજીને એટલું જ કીધું કે તારે ત્યાં દીકરા હોજો 4 પણ તારો જ્યારે અંત સમય આવશે ને ત્યારે તને પાણીનું એક ટીપું પાવા તારો એક દીકરો હાજર નહીં હોય. આ ઈશ્વરની ગતિ છે. આશીર્વાદ ભી છે અને શ્રાપ ભી છે. વિચારીએ કે જીવનમાં આ પ્રેમ, આ લાગણી મોન્ટુ મહારાજથી નાના એવા દીકરા જયનાથ મહારાજ, એમના સાસુજી પધાર્યા છે. રૂપારેલિયા પરિવાર વતી એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ઈશ્વરની જે ગતિ છે એ સર્વસ્વ છે અને જગતનો જે પ્રેમ છે, જે લાગણી છે, ઈશ્વરી ગતિને આધીન છે. કે સજ્જનો, દશરથજી મહારાજના હાથે શ્રવણને બાણ લાગ્યું છે એનો આજે અતિશય પસ્તાવો છે. શ્રવણના મા બાપની અને શ્રવણની જે મૃત્યુ પામ્યા પછીની જે ક્રિયા વિધિ છે એ સરયુ નદીના કિનારે દશરથજી મહારાજે કરેલી છે. અને એ જ સરયુ નદીની અંદર રામચંદ્ર પરમાત્માએ જ્યારે આ પૃથ્વીની લીલા પૂર્ણ કરી ત્યારે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એ સરયુ નદીના જળની અંદર જ એને પોતાની લીલાનો સંકેલો કર્યો છે. જેવી રીતે કૃષ્ણએ 127 વર્ષની લીલા આ પૃથ્વીલોકમાં પૂર્ણ કરી અને પ્રાચીના પીપળે અજામિલ નામના ભીલના હાથે 3 સ્થળમાં બાણને વિંધી અને લીલા પૂર્ણ કરી. તો ભગવાન જે બ્રહ્મનો અવતારી છે અને પોતે જ્યારે અહીં લીલા કરવા આવે છે તો ઈ પણ એનું કર્મ પૂરું કરીને જાય છે. આ બાજુ દશરથજી મહારાજ એનું પ્રાયશ્ચિત કરે છે. વિશ્વામિત્ર ઋષિને બોલાવે
સુંદર મજાનું યજ્ઞનો પ્રારંભ કરવો છે, પ્રાયશ્ચિત કરવું છે, પાપને નાશ કરવું છે. ત્યારે દશરથજી મહારાજે વિશ્વામિત્ર ઋષિ પાસેથી યજ્ઞનું મુહૂર્ત લીધું છે. ઋષિ મહારાજે પણ વિચાર કર્યો છે, ઓહો, કે દશરથજીએ અજાણતા કરેલું જેનું કર્મ છે એનાથી મુક્ત કરવા છે. એને ત્યાં સંતાન નથી અને એને ત્યાં સંતાન આવે એવો યજ્ઞ મારે એની પાસે કરાવવો છે. યજ્ઞના અનેક પ્રકાર છે, પણ આ યજ્ઞ કયો કે સંતાન ભી આવી જાય અને કરેલું જે કર્મ છે, પાપ છે, એમાંથી મુક્તિ મળી જાય. વિશ્વામિત્ર ઋષિ મુનિને કહે છે કે દાદા કહો ને, આપણે કયો યજ્ઞ કરશું? ત્યારે એ ઋષિ મહારાજે પુત્ર કામેષ્ટિ યજ્ઞ એની પાસે કરાવ્યો છે. યજ્ઞની શરૂઆત કરી. પૂર્ણાવતીમાં આપે ને હાથમાં નાળિયેર, બીડું હોમવાનું, પણ હજી એ પૂર્ણાવતી થઈ નથી અને એની અંદરથી સાક્ષાત અગ્નિનારાયણ પ્રગટ થયા. સુવર્ણનું પાત્ર છે હાથમાં, એમાં પ્રસાદ સ્વરૂપી ખીર છે અને એ વિશ્વામિત્ર ઋષિને નારાયણ આપે છે કે યજમાનને તારા આપ, અને યજમાનની પત્નીઓ આ પ્રસાદ આરોગશે એટલે એને ત્યાં સંતાન થશે. વિચારીએ, આને યજ્ઞ કહેવાય. યજ્ઞ ફળ મળવું જોઈએ. એમ તમે કાંઈ પણ કર્મ કરો એમાં આપણને સારું ફળ મળવું જોઈએ, નકર કર્મ કરવાની શું જરૂર? આ તો ક્યાં કે તમને ગુરુ નડે છે તો કે આસ્તિક મહારાજ તમે ગુરુના જપ કરી નાખજો. હે એટલે ભાઈ હું ગુરુના જપ કરું અને તમને સારું થઈ જાય એવું બને? એક હોપારી આપી દો કાલિયા ગુરુનું ફળ. હે સ્વકર્માચરણ જીવનમાં યાદ રાખો એમ કે આસ્તિક દાદા જો ગુરુના જપ કરી અને એક હોપારી આપી દેતા હોય અને એનેથી ફળ મળતું હોત તો મને એમ લાગત કે હું જ ભગવાન હોત. હે તો મને કોઈ જીવાય ન દેત. નિસંદેહ એ દાદા આગળ જાઓ કે દાદા અમને કયો ગ્રહ નડે છે, અમને એનો મંત્ર લખી દો ને, એ મંત્ર અમે જપ કરીએ તો એ ફળ તમારું છે. આપણે જમી તો આપણું પેટ ભરાય. આજે હું એકલો જ જમી લઈશ, તમે બધા મને હાથ અડાડી દેજો. અડાડી દેવો ને? કા તમને તો બધાય ને મારી ઉપર શ્રદ્ધા જ છે ને. આસ્તિકભાઈ કે હાચું, આસ્તિકભાઈ કે હાચું. હે તો આજે હું એકલો જ જમી લઈશ, તમારે બધાય મને હાથ અડાડી દેવાનો. અડાડી દેવો ને? ખાલી હા પાડી દેવી છું. જે જમે એનું જ પેટ ભરાય. અને આજ ખાસ વિનંતી એવી ભાઈ કરું છું રૂપારેલિયા પરિવાર દ્વારા કે કોઈએ અહીંથી જયમા વગર જવાનું નથી, અને જે જયમા વગર જાય એને બાજુવાળાના હમ.
અમારે બે વેવાણ બાજુ બાજુ બેઠા છે, એટલે કે આ ઓલી કે નો જવાય, ઓલી કે નો જવાય, એટલે કોઈ જયમા વગર જાય એને બાજુ વાળા ના, એટલે એકબીજાને બાંધી રાખજો, બરોબર? તમે જયમા વગર નહીં જાઓ કે જમીન જાઓ, મારી બાજુમાં તમે બેઠા છો એટલે તમે મારા હામ લાગી જાય અને મન તમારે લાગી જાય, હું જયમા વગર નહીં જાઉં.